નમસ્કાર દર્શક મિત્રો, અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત છે। મોદી સરકાર 2.0 ને 1 વર્ષ પૂર્ણ થયું છે, જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંદેશો પાઠવ્યો હતો। દેશવાસીઓને ઓડિયો ક્લિપના માધ્યમથી પાઠવેલા પત્રમાં વડાપ્રધાને સરકારના કામો અંગે જાણકારી આપી હતી અને કહ્યું હતું કે આ 1 વર્ષમાં લીધેલા નિર્ણયો મોટા સપનાની ઉડાન છે। આજે જન જનથી જોડાયેલી મનની જનશક્તિ રાષ્ટ્ર શક્તિની ચેતનાને પ્રજ્વલિત કરી રહી છે। છેલ્લા 1 વર્ષમાં દેશે નવા સપના જોયા છે, નવા સંકલ્પો લીધા છે અને આ સંકલ્પોને સિદ્ધ કરવા માટે પગલાં પણ લીધા છે। ભારતની આ ઐતિહાસિક યાત્રામાં દરેક સમાજ, દરેક વર્ગ અને દેશના દરેક વ્યક્તિએ પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે। प्रिय स्नेहीजन, आज से 1 साल पहले भारतीय लोकतंत्र के इतिहास में एक नया स्वर्णिम अध्याय जुड़ा। देश में दशकों बाद पूर्ण बहुमत की किसी सरकार को लगातार दूसरी बार जनता ने जिम्मेदारी सौंपी थी। इस अध्याय को रचने में आपकी बहुत बड़ी भूमिका रही है। ऐसे में आज का यह दिन मेरे लिए अवसर है आपको नमन करने का, भारत और भारतीय लोकतंत्र के प्रति आपकी इस निष्ठा को प्रणाम करने का। यदि सामान्य स्थिति होती तो मुझे आपके बीच आकर आपके दर्शन का सौभाग्य मिलता, लेकिन वैश्विक महामारी कोरोना की वजह से जो परिस्थितियां बनी हैं, उन परिस्थितियों में इस पत्र के द्वारा आपके चरणों में प्रणाम करने और आपका आशीर्वाद लेने आया हूँ। बीते वर्ष में आपके स्नेह, शुभाशीष और आपके सक्रिय सहयोग ने मुझे निरंतर एक नई ऊर्जा, नई प्रेरणा दी है। इस दौरान आपने लोकतंत्र की जिस सामूहिक शक्ति के दर्शन कराए, वह आज पूरे विश्व के लिए एक मिसाल बन चुकी है। 6 साल पहले वर्ष 2014 में आपने, देश की जनता ने देश में एक बड़े परिवर्तन के लिए वोट किया था। देश की नीति और रीति बदलने के लिए वोट किया था। उन 5 वर्षों में देश ने व्यवस्थाओं को जड़ता और भ्रष्टाचार के दलदल से बाहर निकलते हुए देखा है। उन 5 वर्षों में देश ने अंत्योदय की भावना के साथ गरीबों का जीवन आसान बनाने के लिए गवर्नेंस को परिवर्तित होते देखा है। ભારતીય કિસાન સંઘ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા ચણાની ખરીદીમાં ખેડૂતોની કરવામાં આવેલી મજાક તથા ઘઉંની ખરીદીમાં બહાનાબાજી સહિતની માંગ કરવામાં આવી હતી। આજે ભારતીય કિસાન સંઘ થકી કલેક્ટરને આવેદનપત્ર આપ્યા છે। ચણાની ખરીદીમાં સરકારે ખેડૂતોની મસ્કરી કરી છે। જોઈએ તો 125 રૂપિયા દર ખાતેદાર તરફ ચણાની ખરીદી ચાલુ હતી, પણ હવે નવા પરિપત્ર કાલે આપ્યો છે અને એક ખેડૂત દીઠ માત્ર 18 મણ, એને 18 મણ ગામડેથી ખેડૂત લઈને આવે તો જે ડિફરન્સ બજારના ભાવનો છે એટલું તો એના રિક્ષા ભાડું થઈ જશે, ટ્રાન્સપોર્ટ ખર્ચો વધી જાય। એટલે આ હળાહળ ખેડૂતની મસ્કરી છે। ઘઉંની ખરીદીની અંદર પણ બારદાન નથી, વરસાદનો સમય થઈ ગયો છે તે પણ ચાલુ કરતા નથી। મહત્વની વસ્તુ જોઈએ તો 1 પણ ટેકાની ભાવની ખરીદીમાં ખેડૂતોને સંતોષકારક આ સરકારે કોઈ પણ પ્રકારના નિર્ણય નથી લીધા અને ખેડૂતોની પરેશાની દિવસે દિવસે વધે છે। ચણાના કેન્દ્રો રાતોરાત બંધ કરી દીધા, નવા ચાલુ કર્યા તો એમાં આ રીતની વાત કરી છે। અને ઘઉંની ખરીદી બારદાનના હિસાબે ચાલુ નથી થતી। કપાસની ખરીદીમાં ઘણા બધા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છે કે ભાઈ ચણાની ખરીદીમાં જે પણ નિર્ણય લીધો છે એ ખેડૂત માટે ખરાબ રીતે મોટામાં મોટી મસ્કરી છે। તો તાત્કાલિક રીતે જે જૂના 125
મણના હિસાબે જે ખરીદી ચાલુ હતી, જે પણ ખેડૂતોની રજીસ્ટ્રેશન થઈ ગયું છે તે બધાની 125 મણના હિસાબે ખરીદી કરે એવી અમારી માંગણી છે. ચણાના ચોર કોણ તે એમ તો આપણે ન કહી શકીએ, પણ સરકારે અડાડ ખેડૂતોની મસ્કરી કરી છે. 125 મણમાં માત્ર ને 18 મણ, આવો પરિપત્ર લખતા એને શરમ ન આવી. આ જગતનો તાત બધાયનું પેટ ભરે છે, એની સામે આવડી અડાડ મસ્કરી કરી છે. આ મોટામાં મોટી સરકારની નબળાઈ કહેવાય. લોકડાઉન 4ની અમલવારી દરમિયાન દુકાનો, હોટેલો અને વાહન વ્યવહારને મહદઅંશે છૂટછાટ આપવામાં આવી છે. બપોરના 4 વાગ્યા સુધી લગભગ તમામ ઉદ્યોગ ધંધા ચાલુ હોય છે. અલબત્ત કેટલાક ઉદ્યોગ ધંધા તો એવા છે કે જેમાં રાત્રે જ ગ્રાહકોનો ધસારો હોય છે. હાલ સરકારે હોટલ રેસ્ટોરન્ટમાંથી 4 વાગ્યા સુધી ફૂડ પાર્સલની ડિલિવરી ચાલુ રાખવાની મંજૂરી તો આપી છે, પરંતુ હોટલ રેસ્ટોરન્ટમાં ધંધો રાત્રે જ જામતો હોય છે. બીજી તરફ પરમિટેડ દારૂની દુકાનો પણ બંધ છે, જેના કારણે પરવાનો ધરાવતા લોકોની તબિયત બગડતી હોવાની દલીલ થાય છે. આવા સંજોગોમાં પરમિટેડ દારૂ અને રાત્રિના 11 વાગ્યા સુધી ફૂડ પાર્લર ખુલ્લું રાખવામાં આવે તેવી માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી છે. આ અંગે અમારા સંવાદદાતા પ્રતિપાલસિંહ ઝાલા વધુ વિગતો આપશે. જે ચોક્કસથી જો વાત કરીએ તો અત્યારે હાલ પરમિટની અને ફૂડ પાર્સલ સુવિધાની હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોની સમયને લઈને સમય મર્યાદા વધારવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકારની જો વાત કરીએ તો ગુજરાતની અંદર દારૂબંધી હોવાને કારણે 85% પરમિટની જો વાત કરું તો અત્યારે 85% પરમિટ નાદુરસ્તની હોવાને કારણે મળતી હોય છે. તેને લઈને અત્યારે હોટલ માલિકોનું અને રેસ્ટોરન્ટનું કહેવાનું હોય છે કે જે પરવાનો છે એમની એવી માંગ છે કે સાંજે રાતના 11 વાગ્યા લગી એ લોકોને હોટલ રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવા દે, અને ખાસ કરીને હોટલ રેસ્ટોરન્ટની જે કહેવાય કે જે એમની ફૂડ પાર્સલ સુવિધા છે તેમને હાલ અત્યારે 11 વાગ્યા લગી સુધી જે મંજૂરી મળે તો એ લોકોના ધંધા રોજગારી માટે ખૂબ સારી કહેવાય. લોકડાઉન 5ની જે આવનારી સ્થિતિ છે તેને લઈને એ લોકો એવી માંગ ઉઠાવી છે સરકાર પાસેથી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 372 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 253 નવા કેસ અને રાજ્યમાં 20 દર્દીના મોત થયા છે, જેમાંથી અમદાવાદમાં 18 દર્દીના મોત થયા છે. 608 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ આંકડો 15,944 પર પહોંચ્યો છે. મુખ્યમંત્રીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલનું સીએમ ડેસ્ક પરથી નિરીક્ષણ કર્યું હતું. યુદ્ધ એજ ચેરિટેબલ ટ્રસ્ટ કે જે એક સેવાકીય સંસ્થા છે, આ સંસ્થાના સ્વયંસેવકોને ખોટી રીતે કાવતરા તેમજ હથિયારો સહિતની કલમો લગાડતા માનવ અધિકારોનું હનન થયું હોવાનું જણાતા સંસ્થાના આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને યોગ્ય પરિણામ લાવવા માંગ પણ કરવામાં આવી હતી. આ માંગ સાથે સંસ્થાને રાજકોટ વાલ્મીકી સમાજ તથા રાજકોટ પ્રજાપતિ સમાજ દ્વારા પણ સાથ આપવામાં આવેલ છે. મને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે જે ગોંડલની અંદર યુદ્ધ એજ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ જે કાયમી સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યા હોય છે, અંગદાનના કાર્યક્રમ, રક્તદાનના કાર્યક્રમ, વૃક્ષારોપણના કાર્યક્રમ, કોઈ ગરીબ બાળકોના સ્કૂલોના ફી ભરી છે, ગરીબ માણસોને હોસ્પિટલના ખર્ચ અને અમુક ફી ભરી છે, અને આવા લોકડાઉનના સમયમાં સતત 2 મહિના લગીને દરરોજ બપોરે 4,000 માણસોનું રસોઈ પૂરી પાડીને ગરીબ માણસોને જમાડ્યા છે. આવી અનેક સેવાકીય પ્રવૃત્તિ જે અમારા યુદ્ધ એજ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે નિખિલભાઈ દોંગા તેમના દ્વારા કરવામાં આવે છે, અને હંમેશા નિખિલભાઈ દોંગા અગ્રેસર રહ્યા હોય છે. તો અટાણે 4-5 દિવસ પહેલાં જે પોલીસે જે અમારા ટ્રસ્ટની ઓફિસ છે ત્યાં રેડ કરવામાં આવી, જે વૃક્ષારોપણના કાર્યક્રમ માટે જે સાધનો હોય પાવડા, ટીકમ એવું મળી આવ્યું. તો એ લોકોએ નિખિલભાઈ ઉપર એવા આરોપ કર્યા કે ભાઈ તમે હથિયાર રાખો છો, તો ખોટી રીતે કલમો લગાડવામાં આવી. તો મારે કલેક્ટર સાહેબને એટલી જ રજૂઆત છે કે આવા સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એને તમે રાજકારણનો ભોગ બનાવી એના ઉપર શું કામ કલમો લગાડવામાં આવે છે, અને જો આ રજૂઆત યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં યોગ્ય આંદોલન કરવામાં આવશે. દેશની આર્થિક સ્થિતિ કોરોના પહેલા પણ નબળી જોવા મળતી હતી, ત્યારે સરકાર દ્વારા $5 ટ્રિલિયન ઇકોનોમી અને 8% જીડીપી ગ્રોથના લક્ષ્યાંકને સર કરવા માટે અનેકવિધ વિકાસલક્ષી પગલાઓ લેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પરંતુ જ્યાં સુધી દેશમાં તરલતાનો અભાવ જોવા મળશે તે સમય સુધી અર્થવ્યવસ્થામાં સહેજ પણ સુધારો થઈ શકશે નહીં. બજારમાં તરલતા લાવવા માટે સૌપ્રથમ ગરીબ લોકોના હાથમાં રોકડ પહોંચાડવી અત્યંત જરૂરી છે. આ અંગે અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી વધુ વિગતો આપશે.
દેશની અર્થવ્યવસ્થાની હાલતની વાત કરવામાં આવે તો અત્યંત હાલત કથળેલી જોવા મળી રહી છે। ત્યારે તમામ વર્ગની જે આપણે વાત કરીએ તો મજૂર વર્ગ, કામદારો અને જે કહી શકાય કે શ્રમિકોને જો રોકડ આપવામાં આવે તો તેમને જે પડતી મુશ્કેલીનો તેઓ જે સામનો કરી રહ્યા છે તેમાં તેઓએ ન કરવો પડે અને દેશની અર્થવ્યવસ્થામાં પણ અત્યંત કારગત નીવડી શકે। બીજી તરફ અત્યારના જે નાણાંની અછત, જે તરલતાનો જે અભાવ જોવા મળી રહ્યો છે તેને કેવી રીતે પૂરી શકાય, તેને કેવી રીતે મજૂરોને તેમાંથી બહાર લાવી શકાય તે માટે તેને હાલ સરકાર વિચાર કરી રહી છે। FMCG ક્ષેત્રની વાત કરીએ કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ, ડ્યુરેબલ કન્ઝ્યુમર ગુડ્સ નો જો ઉપયોગ કરે અને તેથી જે નાણાંની જે તરલતા જે છે તે બજારમાં જોવા મળે તેનાથી અનેક અંશે દેશની અર્થવ્યવસ્થાને ફાયદો પહોંચશે। એક તરફ સરકારનું લક્ષ્યાંક છે કે $5 ટ્રિલિયન ઇકોનોમી અને 8% GDP ગ્રોથ, આ બંનેને પહોંચી વળવા માટે જરૂરિયાત છે કે બજારમાં રૂપિયાનું રોટેશન થાય। તે માટે મજૂર વર્ગ જ એક ઉપાય છે, કારણ કે આ વર્ગ એવો છે કે જે સેવિંગ નથી કરતો, જે બચત નથી કરતો અને તેમને મળેલા નાણાંનો સીધો જ ઉપયોગ તે કરતો હોય છે। ત્યારે સરકાર જો મજૂર વર્ગને નાણાકીય સહાય આપવામાં આવે તો ઘણી ખરી રીતે દેશની અર્થવ્યવસ્થામાં ફેરબદલ પણ જોવા મળશે અને હકારાત્મક સુઝાવો પણ અત્યારના હાલ નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવી રહ્યા છે। જંકશન પ્લોટના રાજીવ આવાસ યોજના એટલે કે કિટીપરાને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આશરે 304 આવાસ અને 2500 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। સમગ્ર વિસ્તારમાં હાલ 40 પોલીસ કર્મીઓને રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત અર્થે ગોઠવી દેવામાં આવ્યા છે, તેમજ 4 ફિક્સ પોઈન્ટથી સમગ્ર વિસ્તારમાં બાજ નજર રાખવામાં આવી રહી છે। નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા દ્વારા વિસ્તારની મુલાકાત લઈને સમીક્ષા કરવામાં આવી હતી। કિટીપરા વિસ્તારમાં આશરે 300 પરિવાર રહે છે। મોટાભાગના શાકભાજી અને ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા છે। સ્થાનિક અહીંના આગેવાનો સાથે અને કોર્પોરેટર સાથે રહી અને RMCના તંત્ર દ્વારા જે જગ્યા કોર્ડન કરવા જેવી છે અને બિલકુલ પતરાથી કોર્ડન કરી રહ્યા છીએ। CCTV કેમેરાનો પણ પ્લાનિંગ કરી રહ્યા છીએ અને મોટાભાગે અહીંના સ્થાનિક આગેવાનો દ્વારા તેમને દૂધ, શાકભાજી, કરિયાણું એ અંદર જ મળી રહે તેમજ જરૂર જણાય તે તમામ નાગરિકોના મેડિકલ પણ ચેકઅપ કરાવી રહ્યા છીએ। એટલે ઓવરઓલ તમામ નાગરિકોનો બી સહકાર સારો છે અને અંદર એ લોકોએ જાતેથી તમામ જે ગંદકી હતી એ તમામ લોકો જાતેથી સફાઈ કરી રહ્યા છે, જેના કારણે તેનામાં પણ એવી જાગૃતિ આવી ગઈ છે। હા, પોલીસ તમામ 4 જગ્યાએ ફરતે અને પેટ્રોલિંગ બી રાખ્યું છે। 40ની આસપાસ પોલીસ અને અધિકારીઓ સાથેની ટીમ 24 કલાક રાખેલા છે। એ બી ચાલી રહ્યું છે। ડ્રોન કેમેરા બી રાખીશું અને જરૂર પડે અમે જે ઊંચા બિલ્ડિંગ છે ધાબા પોઈન્ટ ઉપર દૂરબીનથી રાખીશું, જેથી કોઈની મૂવમેન્ટ હોય એવી તો તે નોંધમાં લઈ શકાય। જે જગ્યાએ આક્ષેપ થઈ શકે એવું છે ત્યાં ખાસ અમે ફિક્સ પોઈન્ટ અને જરૂર પડશે તો વધારે પતરા હાઇટ ઉપર લગાવી પણ તે બિલકુલ કન્ટેન કરવામાં આવશે। છેલ્લા 2 માસથી કાળઝાળ ગરમીમાં સેકાઈ રહેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર આવી ગયા છે। મેઘરાજાની પાવનકારી પધરામણી થાય તે દિવસો હવે દૂર નથી। આકાશમાં વાદળો બંધાવા લાગ્યા છે, અસહ્ય ઉકળાટનો અહેસાસ પણ થઈ રહ્યો છે। આજે સવારે રાજકોટમાં અનેક વિસ્તારોમાં વરસાદના સામાન્ય છાંટા પડ્યા હતા, રોડ ભીના થઈ ગયા હતા। સવારે વાદળછાયું વાતાવરણ છવાયું હતું। આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ અંગે અમારા સંવાદદાતા ગૌરવરાજસિંહ ગોહિલ વધુ વિગતો આપશે। જે અરબી સમુદ્રમાં જે રીતે લો પ્રેશર સર્જાયું છે અને તેના કારણે કહી શકાય કે સમગ્ર ભારતમાં જે ચોમાસું છે તે સમયસર બેસી જાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। ખાસ સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 30 મેના રોજથી જ જે વાતાવરણ છે તેમાં પલટો આવ્યો છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ખાસ રાજકોટ જેવા શહેરોમાં વરસાદી માવઠું પણ જોવા મળી રહ્યું હતું। ખાસ જો ચોમાસાની વાત કરીએ તો અગાઉ પણ હવામાન વિભાગે આગાહી કરી હતી કે ચોમાસું આ વર્ષે સમયસર બેસી જશે અને ખાસ જે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે તેના કારણે કહી શકાય કે 1 જૂનના રોજથી જ કેરળમાં જે ચોમાસું છે તે બેસી જશે અને સાથે સાથે 8 મેના રોજથી મુંબઈમાં પણ ચોમાસું બેસી જશે। એટલે કે મુંબઈમાં જો
8 મહિના રોજે ચોમાસું બેસી જતું હોય તો ખાસ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ એકાદ અઠવાડિયામાં ચોમાસાની શરૂઆત જ થઈ જશે. અને ખાસ જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય તો જો વરસાદી માવઠું આવશે તો જે વાવેતર લાયક વરસાદ છે તે અગાઉ પડી જશે. અને જે વાવેતર લાયક જો વરસાદ અગાઉ પડી જશે તો કહી શકાય કે ખેડૂતો માટે પણ ખૂબ સારા સમાચાર છે. તો ટૂંકમાં આપણે જો વાત કરીએ તો આ વર્ષે સમગ્ર ભારતમાં જે ચોમાસું છે તે સમયસર રહેશે. જી. વડોદરામાં કોરોનાના કેસો વધી રહ્યા છે તો સાથે તંત્ર પણ પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. કોરોના વિશેષ અધિકારી વિનોદ રાવની આગેવાનીમાં તમામ કામગીરી થઈ રહી છે. ત્યારે વડોદરાની 2 ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરવા નિર્ણય લેવાયો છે. શહેરની ધીરજ હોસ્પિટલ અને પારોલ હોસ્પિટલમાં હવે કોરોનાની સારવાર થશે. કોરોના વિશેષ અધિકારી વિનોદ રાવની આગેવાનીમાં વડોદરામાં પ્રશંસનીય કામગીરી થઈ રહી છે. આ પહેલા ખાનગી હોસ્પિટલના તબીબો અને વીમા એજન્સીના અધિકારીઓએ તેમજ કર્મચારીઓ સાથે તેઓએ બેઠક પણ કરી હતી. કોવિડના પરિસ્થિતિને સામનો કરવા માટે અને વડોદરાના સામાન્ય માણસને સારામાં સારી સેવા ઉપલબ્ધ થાય તે માટે તંત્ર દ્વારા આજે વડોદરાના 2 પ્રાઇવેટ મેડિકલ કોલેજ હોસ્પિટલ્સને મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ માન્યતા આપી એના સાથે MOU કરવામાં આવ્યું છે. પીપળિયામાં ધીરજ મેડિકલ કોલેજ જે સુમનદીપ વિદ્યાપીઠ અંતર્ગત છે ત્યાં 250 બેડ અને પારુલ મેડિકલ કોલેજમાં 150 બેડના મંજૂરી કોવિડના ટ્રીટમેન્ટ માટે આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં એના 50% અને પછી જ્યારે 70% બેડ ઓક્યુપાય થાય ત્યારે બાકી 50% એમ એક પણ પૈસાના વ્યર્થ ઉપયોગ ના થાય એ પ્રમાણેના પ્લાનિંગ કર્યું છે. હવે પછી જેટલા પૂર્વ વિસ્તાર અને ઉત્તર વિસ્તાર અને જે લોકો સામેથી જવા માંગતા હોય એવા લોકો માટે અને જે મા યોજના અંતર્ગત મા કાર્ડ ધારકો છે એવા પેશન્ટ્સને હવે મેડિકલ કોલેજ હોસ્પિટલ્સ બંને પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં સારવાર માટે અમે તમામ વ્યવસ્થા પૂરી કરીશું. રાજકોટના ધારાસભ્યો દ્વારા પાક વીમાની મુદત વધારવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરાઈ હતી. આ રજૂઆતને સફળતા મળી છે. રજૂઆતને ધ્યાને રાખી કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા પાક વીમામાં 3 મહિનાનો વધારો કરી આપવામાં આવ્યો છે. આ નિર્ણય બદલ ગુજરાતના ખેડૂતો વતી રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠિયાએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. કોરોનાના કારણે ગુજરાતનો ખેડૂત આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પાક ધિરાણના પૈસા એને ભરવાના છે. બેંકમાં ભરવાની રકમ એની પાસે રોકડ સ્વરૂપમાં નથી, જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કાને વાત નાખવામાં આવી. રાજકોટથી અમે 3 ધારાસભ્યોએ રાજ્ય સરકારને પણ રજૂઆત કરી અને છેલ્લે કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાને પણ એની રજૂઆત કરી, જેનો અસરકારક પડઘો આજે પડ્યો છે. અને 3 મહિના જેવી મુદત ખેડૂતને આપવામાં આવી છે કે ઓગસ્ટ મહિના સુધીમાં ખેડૂત પોતાએ લીધેલો પૈસા પાછા ભરી શકશે અને એને જે કંઈ વ્યાજની સહાયતા મળવાની છે એમાં મેળવી શકશે. ખેડૂત માટે આ પ્રકારનું કેન્દ્ર સરકારે લીધેલું પગલું નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાને લાખ અભિનંદન અને ધન્યવાદ આપીએ. કેશોદ તાલુકાના પ્રાંસલી ગામ સેવા સહકારી મંડળ દ્વારા ખેડૂતો પાસેથી ₹400ની લાંચ લેવાતી હોવાનું સામે આવ્યું છે. આ અંગે કથિત ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. ધિરાણ લોન નવા જૂની કરવા આ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. પદાધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મારું પાક ધિરાણ ભરવા માટે મેં ધીરુભાઈ ડાંગરને ફોન કરેલો. ત્યારે કોણ છે? ધીરુભાઈ ડાંગર મંત્રી છે. એમને મેં ફોન કરેલો કે મારે પાક ધિરાણ ભરવું છે, પણ મારે વાર હતી છતાંય તે લોકો મને વારંવાર કહેતા કે પાક ધિરાણ ભરી જાઓ. એટલે મેં એને ફોન કરેલો. ત્યારે મને કીધું કે તમારે જો પાક ધિરાણ ભરવું હોય તો મેં કીધું મારી પાસે રોકડા અત્યારે નથી અને રોકડા ભરવાય તો શું? તો ત્યારે મને એમ કીધું કે રોકડા ભરવા હોય તો અત્યારે રોકડા ભરી જાઓ, બાકી જો અમને ભરવું હોય સેટલમેન્ટ કરવું હોય તો 400 રૂપિયા લાખે ભરી દો અને મારે 2,60,000 છે તો તમારે 1,000 રૂપિયાની આસપાસ ભરવાના થાય છે. પુત્ર હિતરક્ષક સમિતિ સદસ્ય હું ભરત લાડાણી, કેશોદ તાલુકાના પ્રાંસલી સેવા સહકારી મંડળીમાં આજરોજ અનેક ખેડૂતો અમારી પાસે આવ્યા અને જે ખેડૂતોને પોતાના પાક ધિરાણનો જે સમય છે પાક ધિરાણ ભરવા માટેનો, તેમાં સેવા સહકારી મંડળી પ્રાંસલી દ્વારા ખેડૂતો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે.
જે ખેડૂતો ભરપાઈ નથી કરી શકે તેવા લોકોને એમનેમ ભરપાઈ કર્યા વગર લોન નવા જૂની કરી અને ભ્રષ્ટાચાર પેટેના લાખે 400 રૂપિયા વસૂલવામાં આવે છે। મારું નામ ધીરુભાઈ નાજાભાઈ ડાંગર, હું પ્રાંસલી સેવા સહકારી મંડળીના મંત્રી તરીકેની ફરજ બજાવું છું। આજે ક્લિપ આવી છે અને આજે જે ઓડિયો ક્લિપ આવી છે એ તદ્દન ખોટી છે। અમે કોઈ એવા 400 રૂપિયા લખે કાંઈ ફેરવવાની વાત કરી નથી। અમે ફેરવવાની વાત કરી છે, પણ એનું જે લાખે 4000 રૂપિયા જે વ્યાજ થાય એ બાબતે વાત કરી હતી અને એ લોકોની મિસગાઈડ હિસાબે એને એવો આક્ષેપ કર્યો છે કે એ લાખે 400 રૂપિયા ફેરવવાના લેશે। અમે ખેડૂતની હેલ્પ કરી છે, અમે કોઈ 400 રૂપિયા લખે એની પાસેથી કોઈ લીધા નથી અને અમે એવી કોઈ ડિમાન્ડ નક્કી કરેલ નથી। અને આ ખોટા અમારા જે વિરોધી છે એ બધી અમારી ખોટી અફવા કરે અને અમારી મંડળીને બદનામ કરવા માગે છે। અમે કોઈ 1 રૂપિયો કોઈ પાસેથી ફેરવવા બાબતે લીધો નથી। કોરોના વાયરસની રસી શોધવા માટે વિશ્વભરમાં પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી સંશોધકોને સફળતા મળી નથી। ત્યારે કોરોના મહામારી સામે આસ્થાનો સહારો લેવાશે। જૈન સમાજ મહામારી સામે મહામંત્રનો જાપ કરશે। વિશ્વભરમાં જૈન સમુદાયના કરોડો લોકો સામૂહિક નવકાર મહામંત્રના જાપ કરી કોરોના મહામારીના અંત માટે પ્રાર્થના કરશે। આજે સમગ્ર વિશ્વ કોરોનાની ચપેટમાં એવું આવી ગયું છે। આજે જાન્યુઆરીથી માંડીને છેક જૂન સુધી કોઈ પણ પ્રકારની વિશ્વમાં દવા શોધાઈ શકી નથી। આના કારણે થઈને આખા વિશ્વની અંદર લાખો લોકોના મોત થયા છે, લાખો લોકો સંક્રમિત થયા છે અને જ્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે દવા નથી તો હવે દુઆથી જ કામ થશે। આ વિશ્વને ભૂતકાળની અંદર પણ આવા મહામારીના પ્રસંગો આવેલા, ત્યારે જૈન દર્શનની અંદર એક નમસ્કાર મહામંત્રનો જાપ જો સામૂહિક રીતે ગણવામાં આવે, એનું જે પુણ્યબળ ભેગું થાય, એ સૂક્ષ્મ પુણ્યબળ એ પ્રબળ બને તો આ કોરોનાની મહામારીને હટાવી શકાય। જૈન સમાજના ચારે ફિરકાઓ અને બધા જ ગચ્છાધિપતિઓ, આચાર્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ અને જે નવકાર મંત્ર માટેનો જે નવકાર પરિવાર છે એમને ભેગા થઈને એક આયોજન કર્યું। મને હમણાં જ વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધર્મધર સ્વરજી મહારાજ સાહેબે કીધું કે આ જે મહામારીનો જે વિષય છે એને જો પછાડવું હોય તો એકમાત્ર નવકાર મહામંત્રના ભાષ્ય જાપ જો સામૂહિક રીતે સમગ્ર વિશ્વમાં એક સાથે એક સમય થાય તો એનું પરિણામ ખૂબ જ સુંદર, ખૂબ જ સારું અને સચોટ આવશે। હવામાન ખાતાની આગાહી અને વાવાઝોડાની શક્યતાને લઈને ઓખા બંદરને 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે। સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે। દરિયામાં ડિપ્રેશનને લઈ આ સિગ્નલ અપાયું છે। પોરબંદરમાં પણ 1 નંબરનું સિગ્નલ અપાયું છે। દરિયામાં રહેલા માછીમારોને પણ પરત બોલાવી લેવાયા છે, જેથી બંદરો પર બોટના થપ્પા લાગ્યા છે। વાવાઝોડાની આગાહી વચ્ચે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે આગામી 2-3 દિવસમાં કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કચ્છમાં છેલ્લા 3 દિવસથી ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વંટોળનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। ત્યારે કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ દરિયામાં કરંટ જોવા મળ્યા છે। આ વચ્ચે હવે વરસાદની આગાહી છે। ભુજની હવામાન કચેરીના રાકેશ કુમારે જણાવ્યું કે કચ્છમાં હજી પણ 2-3 દિવસ વેગીલો પવન ફૂંકાઈ શકે છે। ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા પણ છે। देखिए, जहाँ तक गर्मी की बात है, जो कच्छ का जो अभी जो हमारे यहाँ भुज की जहाँ तक बात है, तो तापमान जो है वो नॉर्मल के आसपास ही चल रहा है। हालांकि कुछ प्लेसेस में जो है, आइसोलेटेड प्लेसेस में जो है हीट वेव की कंडीशन अभी बनी रहेगी कहीं कहीं होने की। और जैसे कि तेज़ हवाओं का दौर है, अभी 2-3 दिन ये जारी रहेगा। तो इसके लिए कई सारे कारण जिम्मेदार रहते हैं। जैसे एक तो प्री मानसून सीजन में हवा तेज़ रहती ही है, आंधी वगैरह जो चलती है, क्योंकि मॉइस्चर होता नहीं है, तो इसलिए डस्ट भी काफ़ी उड़ती है। और साथ ही अभी साइक्लोनिक सर्कुलेशन एक बना है नॉर्थ ईस्ट राजस्थान और उसके आसपास बना हुआ है। हालांकि उसकी हाइट कम है, 0.9 किलोमीटर ही हाइट है उसकी समुद्र तल से यदि बात करें तो। इसलिए हवा की रफ्तार जो अभी 2-3 दिन तो बनी रहेगी, जैसे मैंने बताया आपको। और जहाँ तक तापमान की बात है, तो तापमान जो है 26 से 27 डिग्री सेंटीग्रेड न्यूनतम इतना बना रहेगा। और अधिकतम तापमान की जहाँ तक बात है वो 37 से 38 डिग्री सेंटीग्रेड के आसपास बना रहेगा। और साथ ही इसके अलावा मैं बताना चाहता हूँ कि एक वेस्ट सेंट्रल अरेबियन सी पे एक लो प्रेशर सिस्टम अभी बना हुआ है।
વડોદરામાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. એક વાતાવરણમાં પલટો આવ્યા બાદ રાત્રે 9 કલાકે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઠંડક પ્રસરતા વડોદરાવાસીઓએ ગરમીથી રાહત અનુભવી હતી. ગુજરાતમાં વાવાઝોડાની આગાહી થઈ ત્યારે વાવાઝોડાની જે સિસ્ટમ રચાઈ છે તેના લીધે મેઘરાજાનું આગમન થયું હોવાનો અંદાજ છે. રાજ્યમાં હજુ પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી આગાહી છે. સરકાર દ્વારા કચ્છથી શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે. બીજી તરફ મુંબઈમાં ફસાયેલા કચ્છીઓ વતન આવી રહ્યા છે ત્યારે આજે બોરીવલીથી કચ્છ માટેની બીજી સ્પેશિયલ ટ્રેન ભુજ આવી પહોંચી હતી, જેમાં સવાર થઈને અંદાજે 1300 પ્રવાસીઓ ભુજ રેલવે મથકે પહોંચ્યા છે. બોરીવલીથી ઉપડેલી ટ્રેન ભુજ રેલવે સ્ટેશને પહોંચી હતી, જ્યાં મુસાફરોની આરોગ્ય ચકાસણી બાદ એસટી બસો મારફતે ક્વોરન્ટાઇન સ્થળે ખસેડાયા હતા. તમામ મુંબઈવાસીઓને 7 દિવસ સંસ્થાકીય ક્વોરન્ટાઇન કરવામાં આવશે. સંસ્થાકીય ક્વોરન્ટાઇન માટે ભુજમાં 2 સમરસ હોસ્ટેલ તેમજ કનૈયા 2 અને ભુજોડી વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે. આજે મુંબઈથી સેકન્ડ શ્રમિક સ્પેશિયલ ટ્રેન અહીંયા ભુજ ખાતે આવી છે. એમાં અંદાજિત 1200-1300 જેટલા માણસો છે. આ લોકોની અત્યારે ડી બોર્ડિંગ ચાલુ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવા સાથે અમે આ લોકોને ડીબોર્ડ કરાવી રહ્યા છીએ. આ લોકોને એસટી બસના મારફતે અમે જે ક્વોરન્ટાઇન સેન્ટર નક્કી કર્યા છે ત્યાં શિફ્ટ કરવામાં આવશે. સરકારશ્રીના નિયમ મુજબ આ લોકોને ફર્સ્ટ ફેઝમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન પછી હોમ ક્વોરન્ટાઇનની જોગવાઈનું પાલન કરવાનું રહેશે. જ્યારે એ લોકો ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન સેન્ટર ઉપર પહોંચશે આ લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. જે લોકો સિમ્પ્ટોમેટિક હશે આ લોકોને મેડિકલ પ્રોટોકોલ મુજબ આઇસોલેશન વોર્ડ અથવા તો હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે. જે લોકો નોન સિમ્પ્ટોમેટિક હશે આ લોકોને અમે સંસ્થાકીય ક્વોરન્ટાઇનમાં મૂકીશું. अगर भुज सिटी की बात करूँ तो समरस बॉयज़, समरस गर्ल्स हॉस्टल, वाइबल अकोमोडेशन जो कोकमानी बाजू में है और वाइबलનું એક સેકન્ડ કેમ્પસ જે કનૈયા 2 ની બાજુમાં છે. આ 4 સ્થળો અમે નક્કી કર્યા છે. અગર સંખ્યા વધારે હશે તો ગાંધીધામમાં પણ અમે પ્લેસીસ આઈડેન્ટિફાઈ કરીને રાખ્યા છે, ત્યાં આ લોકોને ક્વોરન્ટાઇન કરી શકાય. અંદાજે 1300ની આજુબાજુ આ ટ્રેનમાં વ્યક્તિઓ આવ્યા છે. એમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ લોકોની ડી બોર્ડિંગ અમે કોચ બાય કોચ કરી રહ્યા છીએ. ફર્સ્ટ એક કોચ કમ્પ્લીટ થાય તો સેકન્ડ કોચ ઓપન થાય और એમાંથી માણસો ડી બોર્ડ કરે છે. જેમ જેમ ડી બોર્ડિંગ થતી જાય છે આ લોકોને એસટી બસમાં અમે બેસાડીએ છીએ और જે તે લોકેશન ઉપર ક્વોરન્ટાઇન સેન્ટર ઉપર શિફ્ટ કરવામાં આવી રહ્યું છે. હવામાન ખાતાની આગાહી અને વરસાદના આગમનથી માછીમારોની હાલત કફોડી બની છે. તેઓ પાયમાલ થયા છે. માછીમારોને આજીવિકાની મુશ્કેલી પડી રહી છે, જે બાબતે તંત્ર ધ્યાન આપે તેવી માંગ ઉઠી રહી છે. અમે દરિયા ખેડૂ છીએ, અમને ખબર પડતી હોય ક્યારે દરિયામાં જવાનું ક્યારે નહીં જવાનું. તો અત્યારે જે સરકાર ગાઈડલાઈન બહાર પાડી છે એ બિલકુલ ઊંધી છે. આમાં ફિશરમેનોનો જાનમાલનો મોટો નુકસાન થવાની સંભાવના છે. तो सरकार ने हमारा फिशरमेनों वती કંઈક સોચવું જોઈએ. ફિશરમેનોના સલાહ સૂચના લેવા જોઈએ. લોકલ ફિશરમેનનો હિતમાં કંઈક સરકાર સોચે એવી અમારી અપેક્ષા છે. અહીંયા 180 બોટો પેસેન્જર બોટો ચાલે છે. મોટા ઉદ્યોગ કોઈ નથી. જાત્રાળુ પર ફિશરમેનો ઉપર ઓખા મંડળ આખો નભે છે. અહીંયા કોઈ ફેક્ટરી મોટો ઉદ્યોગ નથી ઓખા મંડળની અંદર. તો વેપારી ભાઈઓને પણ બહુ મોટી નુકસાની થઈ છે, ફિશરમેનોને નુકસાની થઈ છે. જે ફેરી સર્વિસ પેસેન્જર બોટો ચલાવે છે એને પણ બહુ મોટું નુકસાની થયું છે. હવે 5-6 મહિના લગી જાત્રાળુ આવે એવું અમને કંઈ દેખાતું નથી. 180 બોટો છે, એક બોટમાં 5 માણસ નભે છે. તો છેલ્લા 2-2.5 મહિના થઈ ગયા, પેસેન્જર બિલકુલ બંધ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના MBA ભવન ખાતે કુલપતિ ડોક્ટર નીતિન પેથાણી અને ઉપકુલપતિ ડોક્ટર વિજય દેસાણીની અધ્યક્ષતામાં પરીક્ષા અને પ્રવેશ સંદર્ભે સર્વ સિન્ડિકેટ સભ્યો અને ડીનની બેઠક મળી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અને સંલગ્ન કોલેજોમાં આગામી તારીખ 21મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે અને શિક્ષણ વિભાગની સૂચના ન આવે ત્યાં સુધી ઓનલાઈન અભ્યાસક્રમ જ ચલાવવામાં આવશે અને યુનિવર્સિટી અને કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઈન જ હાથ ધરાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે જે મિટિંગનું આયોજન થયું હતું એમાં સર્વે સિન્ડિકેટ સભ્યશ્રીઓ જે અહીંયા ફિઝિકલી ઉપસ્થિત રહી શક્યા એ લોકો અને બાકીના ઓનલાઈન અને સાથે સાથે બધી ફેકલ્ટીના ડીન
આની સંયુક્ત મિટિંગ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરી છે. એમાં મૂળ જે એજન્ડા હતા એ એવા હતા કે 2020-21ના વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રવેશ આપવો. તો એમાં જે નિર્ણય થયો છે કે પ્રવેશની પ્રક્રિયા દરેક કોલેજે સ્વતંત્ર રીતે એ કરવાની રહેશે, સેન્ટ્રલ એડમિશન નથી કરવાના, અને સાથે સાથે રિઝર્વેશનની પોલિસીનું પણ પાલન કરવું પડશે. પણ અને મેરિટ દરેક કોલેજે આખું એનું મેરિટ બનાવી, ખાસ વિશેષ એ વાત છે કે ઓનલાઈન ફોર્મ લેવાના છે સરકારની સૂચના મુજબ. એટલે ઓનલાઈન ફોર્મ લેવાના, એનું મેરિટ બનાવવાનું, રિઝર્વેશનનું બરોબર પાલન કરવાનું, સાથે સાથે EWSની જે સીટ છે અને 10% CBSE, કારણ કે એના પરિણામો જે બાકી હોય 10% સીટ તમારે CBSEના વિદ્યાર્થીઓ માટે ખાલી રાખવાની રહેશે. આ મેરિટ બનાવ્યા પછી તમારે યુનિવર્સિટીને આ મેરિટ મોકલવાનું રહેશે અને એ રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે. પહેલો મુદ્દો આ છે. બીજો મુદ્દો છે શૈક્ષણિક સત્ર કાર્યકર ક્યારથી શરૂ થશે. તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના આદેશ અનુસાર 21મી જૂનથી સત્ર ચાલુ થવાનું છે. પણ શરૂઆતનું 21 જૂનથી જે સત્ર શરૂ થશે એ ઓનલાઈન સત્ર શરૂ કરવાનું છે, ઓનલાઈન ટીચિંગ ચાલુ કરવાનું છે. કારણ કે પછી જ્યારે સરકારને એમ લાગશે કે હવે આ કોરોનાની મહામારી જરા શાંત પડી છે, હવે વિદ્યાર્થીને પોતે બોલાવી શકાય એમ છે, ત્યારે જ બોલાવવાના રહેશે. બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, બાકીની પરીક્ષાઓના આયોજન વિશેની આજે એજન્ડા હતો. તો એમાં PGની પરીક્ષાનું ચોથા સેમેસ્ટર અને બીજા સેમેસ્ટરની પરીક્ષા 25 જૂન પછી ચાલુ થશે, 25 જૂનથી ચાલુ થશે અને એ આગળ પૂરી કરવામાં આવશે. MPhil, ગયા વખતે પણ MPhilની પરીક્ષા એ દરેક ભવનોએ એડમિશન આપ્યા છે MPhilમાં, એવી એ જ પદ્ધતિ આ વખતે પણ અનુસરવામાં આવશે. અને PhD માટે એ એન્ટ્રન્સ ટેસ્ટ અમે ગયા વખતે લીધી, એ એન્ટ્રન્સ ટેસ્ટ પણ લેવાશે. આટલા અગત્યના નિર્ણયો આજની અમારી બેઠકમાં થયા છે. ઉનાળો પોતાનો પ્રભાવ બતાવી રહ્યો છે. ગરમી વધી રહી છે. સેલવાસમાં દમણગંગામાં લોકો ડૂબકીઓ લગાવી રહ્યા છે. નદી પર બનેલા નાના મોટા ચેક ડેમો પર લોકો નદીમાં ડૂબકી લગાવતા જોવા મળે છે. આ ડેમોમાં અગાઉ લોકો ડૂબ્યાની અનેક ઘટનાઓ પણ બની ચૂકી છે અને હજુ પણ આવી ઘટનાઓ બની શકે છે, ત્યારે તંત્ર આ તરફ ધ્યાન આપે તે ખૂબ જ જરૂરી છે. તો આ હતા આજના અબ તક બુલેટિન. ફરી મળીશું નવા બુલેટિન સાથે. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.